विश्वन्दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरवत् भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। तद्दिव्यमव्ययं धाम सारस्वतमुपास्महे यत्प्रसादात् प्रलीयन्ते मोहान्धतमसश्चटाः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तसुखाय तुलसी रघुनाथगाथा भाषानिबद्धमतिमञ्जुलमातनोति। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। जय राम जय जय राम। श्रीराम 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 जय राम धर्म की अधर्म का प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। गौ माता की गौ हत्या बंद करो। भारत माता की जय। हिंदू सनातन धर्म की जय। राष्ट्र माता। आप બધા બોલશો गौ माता, राष्ट्र माता, गौ माता, राष्ट्र माता, गौ माता, राष्ट्र माता। गौ माता। नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। सरस मजानी रघुनाथ गाथा श्री मधुसूदन भाई नगीनलाल पटेल जी परिवार द्वारा आयोजित થઈ રહ્યું છે। વ્યાસપીઠ ઉપર તુલસીદાસ સ્વરૂપમાં
એ વાલ્મીકી સ્વરૂપમાં વિરાજમાન શાસ્ત્રીજી, એમના સહયોગીઓ અને આ સરસ રઘુનાથ ગાથાને શ્રવણ કરવાવાળા એમના રસિકો ભાઈઓ, બહેનો, મિત્રો, આપણે બધા રામજીના ચરિત્રને સાંભળવા માટે અહીંયા એકત્ર થયા છે. આપણી સંસ્કૃતિમાં જો કોઈ ચરિત્ર આદર્શ રૂપમાં આપણે ગ્રહણ કરવા માંગીએ તો રામજીનું ચરિત્ર છે. આજે આપણે સાંભળ્યા કે રામજીનો અભિષેક થવા માટે તૈયારી થઈ, પણ એ રાજા તો બન્યા, પણ ક્યાંના? જંગલના રાજા. પિતા દીન મોહી કાનન રાજુ, પિતાજી મને જંગલના રાજા આપ્યા. સર્વોત્તમ આદર્શ કોઈ પણ હોય તો રામનું આદર્શ. માત પિતા ગુરુ પ્રભુ કી બાની, બિનહી વિચાર કિએ શુભ જાની. આ રામનું ચરિત્ર છે, આ રામનું આદર્શ છે. ભગવાનના અવતાર ઘણા કારણોથી થાય છે, એક કારણ નથી. જો ભગવાન રાવણને મારવા હોત તો ત્યાં સાકેતથી પણ મારી શકે, પણ ભગવાનનો જે અવતાર છે એ ધર્મનું સંસ્થાપના છે, ભક્તોનું કલ્યાણ છે. સો કેવલ ભક્તન હિત લાગી, સો કેવલ ભક્તન હિત લાગી, પરમ કૃપાલ પ્રણત અનુરાગી. પરમ કૃપાલ પ્રણત અનુરાગી. ભગવાન આપણા ભક્તોના હિત માટે કેવલ સો કેવલ ભક્તન હિત લાગી, પ્રણત પાલ પરમ કૃપાલ પ્રણત અનુરાગી. ભક્તોના માટે આવે છે. ભક્તોના કલ્યાણ કેવી રીતે થશે? ભગવાન આવી જશે. સોઈ જસ ગાય. આ રામચરિત્રની ગાથા, રામજી આયા એટલે માટે આપણે ગાથા સાંભળીએ છીએ. એ ચરિત્રને સાંભળીને આપણું ભવતાર થશું, ભવપાર થશું. એ આપણું કલ્યાણ છે. ભગવાનના જે રામ ચરિત્ર છે એ સંપૂર્ણ ચરિત્ર પૂર્ણ થયા પછી એમાં એક કલયુગ કેવલ નામ અધારા. કલયુગ કેવલ નામ અધારા, સુમિર સુમિર નર ઉતરહિ પારા. કલયુગમાં કેવલ નામનું મહિમા છે અને ભગવાનનું નામ છે. એક થોડુંક કથા સાંભળાવી દો પછી વિરામ લઈશ. એક સુકંત રાજા હતા કૈવર્ત દેશના. એ રાજા સુમેરુ પર્વત પર સાધુ સંતોના સભા લાગી. એ સભામાં સાધુ સંતોના ભક્ત હતા, સજ્જન હતા, એટલે દર્શન કરવા માટે ત્યાં ગયા. દર્શન કરવા માટે જાય છે, રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કીધા, સુકંત ક્યાં જાઓ છો? એ કીધા કે સુમેરુ પર્વત ઉપર સંતોનું સભા છે, ત્યાં દર્શન કરવા માટે જાઉં છું. ઠીક છે, જાઓ. જવા માંડ્યા. પાછા કે નારદ, સુકંત ત્યાં જઈને બધા સાધુ સંતોને પગે લાગજો. હા હા નારદજી, એ તો આપ બધા મને શીખાડ્યા છો એટલે પગે લાગશો.
પાછો થોડીક આગળ ગયા તો કે ઊભા રહો, બધાના પગે લાગજો, પણ ત્યાં વિશ્વામિત્રજી હશે, એમને પગે નહીં લાગતા. એ થોડુંક વિસ્મય થયા. કેમ? એ કે પહેલાં એ પણ રાજા હતો, પછી સાધુ બની ગયા, એટલે એમને પગે નહીં લાગતા, એમને શીખાડી દીધા. ઠીક છે, બધાના પગે લાગ્યા, વિશ્વામિત્રજીને નથી લાગ્યા. તો વિશ્વામિત્રજી કે સબસે અધિક જાતિ અપમાન, બધામાં જાતિ અપમાન, બધાના કોઈક પગે લાગે, એકને મૂકી દે તો કેવું લાગે? એટલે સુકંદ તો એમના રાજ્યમાં ગયા, કૈવર્ત દેશમાં, અને વિશ્વામિત્રજી સીધા અયોધ્યા ગયા. ક્યાં છે રામ? ક્યાં છે રામ? લક્ષ્મણજી કે શું છે ગુરુદેવ, આજ્ઞા આપો. બોલે રામ ક્યાં છે? કીધા કે એ તો અત્યારે આરામમાં છે, વિશ્રામમાં છે. ત્યારે ગુરુજી કીધા જ્યારે રાજા વિશ્રામ કરે ત્યારે આવું અનર્થ થાય, અપમાન હો ગયા, મારું અપમાન થઈ ગયું. રામજી સાંભળ્યા, ગુરુજીનો અવાજ છે. રામજી પોતે બહાર આવ્યા. શું છે ગુરુદેવ? ઘોર અનર્થ થયા, તમારા રાજમાં ઘોર અનર્થ થાય, સાધુ સંતોની વાત છે. રામજી કીધા કહો તો ગુરુદેવ શું અપરાધ થઈ ગયું છે? વ્યક્તિગત અપમાન થયો છે, જાતિનું અપમાન, બધાના પગે લાગીને અને મને પગે નથી લાગ્યા. ત્યારે રામજી કહે છે હું આપના ચરણનો સોગંદ ખાઉં છું. જે માથા ગુરુજીના ચરણમાં નમે નહીં એ માથાને કાલે હું કાપી નાખીશ. હવે કૈવર્ત દેશ સુકંતને ખબર પડી કે કાલે રામજી મને મારી નાખશે, એટલે પોતે નારદજીને ગોતવા માંડ્યો. નારદજી હવે નહીં મળે, પેલા વગર કામનું મળી ગયા, હવે નહીં મળે. ત્યારે પરેશાન થયા, પછી મળ્યા તો નારદજીને કીધું કે હવે કાલે મને મારી નાખશે રામજી, કાલે હું મરી જઈશ. તો નારદજી કીધા આ તો મૃત્યુલોક છે, બધા મરવાના છે, પણ હું નથી મરવા માંગતો. અહીંયા તો કોઈ મરવા નથી માંગતા, પણ મને રામજી મારી નાખશે તો બહુ સારું છે, મુક્તિ પાછો. કઈક ઉપાય બતાવો. તો નારદજી કે મારા પાસે કઈ ઉપાય નહીં, પહેલા બગેર કીધા સલાહ સૂચન આપી દીધા, હવે ઉપાય નહીં. એક ઉપાય છે, પણ મારું નામ નહીં લેતા. શું? સામે પર્વત ઉપર માતા અંજની છે, ત્યાં જાઓ, બહાર રડો. જ્યારે માતાએ વચન આપી દે કે તારું પ્રાણ રક્ષા કરીશ, ત્યારે તમે વાત પૂરું કરજો, સામે રાખજો. એટલે બહાર જઈને રડે છે. માતા બહાર આવીને શું છે? કાલે મને વિશ્વામિત્રજી મરાવી નાખશે. ના, આ એ શરણ તજવું નહીં તેવું આ નીતિ છે. શરણાગતિને કોઈ પણ દિવસ ત્યાગ ના થાય. એટલે એમને રક્ષા માટે માતાજી કીધી કે હું તારું રક્ષા કરીશ, પ્રાણ રક્ષા. અંદર ગુફામાં જતો રહે. ગુફામાં માતાજી મોકલી દીધા. હનુમાનજી આવ્યા, જેવી રીતે દરરોજ આવતા. બહાર જોયા અંજની માતાને. અંજની માતા દુઃખી. શું માતા, કેમ દુઃખી છો? હું એક શરણાર્થીને વચન આપી દીધું હતું એમનું પ્રાણનું રક્ષાનું, જો તમે પ્રાણ રક્ષા કરો તો બતાવો. હા માતા, હું પોતાના ઈષ્ટદેવ રામચંદ્ર રઘુનાથજીનું ચરણનું શપથ ખાઉં છું, હું એમનો પ્રાણ રક્ષા કરીશ. ત્યારે માતાજી કીધું બહાર આવો. બહાર આવ્યા. માતાજી હનુમાનજી જોયા, આ કોણ છે? કે રામજી મને કાલે મારી નાખશે. તો રામજી, માતાજી કીધું તમે કહેતા કે વિશ્વામિત્ર મારી નાખશે? હા હા, વિશ્વામિત્ર એમને રામજી દ્વારા મરાવશે. હવે તો શપથ લઈ લીધા છે બચાવવાનું. શું કરે? એમને એમના દેશમાં મૂકી દીધા. હનુમાનજી અયોધ્યા ગયા. રામજી સવારે બધું સેના તૈયાર કરતા, તૈયાર મારવા માટે. ત્યારે હનુમાનજી પૂછે ક્યાં જાઓ છો સરકાર? સુકંતને મારવા માટે જાઉં છું. અરે મૂકી દો સરકાર. ના ના, ગુરુદેવનું ચરણનું સૌગંધ ખાધું છું. હનુમાનજી કીધું હું એમને પ્રાણ રક્ષા માટે આપણા ઈષ્ટદેવ
આપનું ચરણનું સોગંદ ખાઈ લીધું છું બચાવવા માટે. રામજી કહે કે હવે હું મારીશ, તમે બચાવ્યો. હનુમાનજી ગયા સુકંતને લઈને અને કે ચાલો. સુકંતે કીધું ક્યાં ચાલું? હનુમાનજી કીધા મારા ઠેકાણા ગયા તમારા વજહથી, હવે ક્યાં બતાવું? જંગલમાં ચાલો. જંગલ લઈ ગયા. ત્યાં જઈને શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ત્યાં હનુમાનજી કહે છે રામ નામ વિજય મંત્રનો જાપ કરો. સુકંત કે ઠીક છે, હનુમાનજી બચી જશું કે તમે જપ. આ જ્યારે શાસ્ત્રીજી નવધા ભક્તિ આવશે, સબરી માતાને નવધા ભક્તિ કીધા. એમાં પાંચમી ભક્તિ છે મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચમ ભજન સુવેદ પ્રકાશા. ત્યારે હનુમાનજી કહે કે દૃઢ વિશ્વાસ રાખો અને રામ રામ જપ કરો. ત્યારે શ્રી રામ જય રામ જય જય રામ મંત્ર જાપ કરે છે અને ભગવાને હનુમાનજી એમના પાછળ લીધા. ત્યારે રામજી આયા, એમના સેના આયા. સુગંધ જોયો એટલી મોટી સેના, આ બે અક્ષરનું રામ નામ. હનુમાનજી સાચા બચી જશું? કદાચ બચું. હનુમાનજી કહે દૃઢ વિશ્વાસ રાખીને જાપ કરો, અવશ્ય રક્ષા હોગી. ત્યારે રામજી એમના બાણ મારે છે, પણ રામ મંત્રથી રામ તે અધિક રામ કર નામા, રામ તે અધિક રામ નામનો મહિમા છે. એટલે રામજીનો બાણ તો અમોઘ કહેવાય, પણ રામ નામનો જે ચક્ર બન્યો એ ચક્ર પર રામને બાણને વિફલ કરી દીધું. લક્ષ્મણજી વિચાર કર્યા કે ભગવાનનું બાણ કેમ નથી લાગતું? ત્યારે લક્ષ્મણજીએ એક બાણ ચલાયા હનુમાનજી ઉપર. હનુમાનજી બાણ લાગી ગયું સીનામાં, છાતીમાં. ત્યારે રામજી પડી ગયા. બાણ હનુમાનજીને લાગી, પડી રામજી ગયા. ત્યારે લક્ષ્મણ કીધું આ શું છે? ઊભા થઈને જોયા, પછી હોશમાં લાયા. હનુમાનજીના છાતી ઉપરથી લોહી નીકળે છે. રામજી એમને જોઈ નથી શકતા હનુમાનને લોહી, એટલે આંખ બંધ કરીને એના હાથ ફેરે છે ઉપર. જ્યારે હાથ ફેરે છે ત્યારે બધું એમનું મટતી જાય છે. રામ નામ કી ઔષધિ है. રામ હનુમાનજીને સોચા, હનુમાનજીએ જોયા કે બહુ સારી મોકા છે, રામજીનું આંખ બંધ છે અને હાથ મારા ઉપર છે. કદાચ આ હાથ સુકંત ઉપર રાખી દે તો પ્રાણ પણ એમના હાથમાં છે અને એમનો હાથ પણ સુકંત ઉપર છે, જે કરે એ સારું. ત્યારે હનુમાનજી પાછળ હટી ગયા અને સુકંતના હાથ રામજી રાખ્યા અને આંખ જ્યારે ખોલ્યા ત્યારે જોયું કે આ તો સુમંત છે. હનુમાનજી કીધું આપ મારો યા તારો આપના ઉપર છે. ત્યારે કહે કે હનુમાન બુદ્ધિમતામ વરિષ્ઠમ છો, તમે રક્ષા કરી લીધે. તમે જેમને તમે બચાવો એને તો હું કંઈ નહીં કરી શકું. અને પછી હવે શું ગુરુજીને શું જવાબ આપશું? એક પ્રશ્ન ઉભો થઈ ગયો, ગુરુજીને શું જવાબ આપશું? ત્યારે ગુરુજી આવ્યા અને ગુરુજી જોયા તે હનુમાનજી સુગંધને કીધું ત્યારે પગે નથી લાગ્યો, અત્યારે લાગી લે પગે. ત્યારે દોડીને પગે લાગ્યો ગુરુને અને ગુરુ એમને ખુશ થઈ ગયા કે રામ આને મૂકી દો. સાધુનું કામ સંભાર નથી, સુધાર છે. અમને સુધારવા માટે આમ હું કહેતો હતો. ત્યારે કે હવે સુકંત બધા સાધુઓને તું પગે લાગ્યો, આ વિશ્વામિત્રજીને કેમ મૂકી દીધું? કયા કુસંગમાં આ જ્ઞાન તને મળ્યો? ત્યારે સુકંત કીધું ભગવાન મને તો સત્સંગમાં આ જ્ઞાન મળ્યો. કોણે સત્સંગ આપી તમને? ત્યારે નારદજી પ્રકટ થયા. નારદજીને નારાયણ નારાયણ. કેમ નારદજી, કેમ આવું લીલા કર્યા? ત્યારે નારદજીએ કીધા હું જ્યાં જ્યાં જાતો લોકો કહેતા રામ બડા કે રામના રામ બડા. ત્યારે હું કીધું એક લીલા કરી દઉં, બધાને ખબર પડી જશે. રામ સે અધિક રામ કર નામા,
મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા મન બદ વિશ્વાસ મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા પંચમ ભજન સુવેદ પ્રકાશા પંચમ ભજન સુવેદ પ્રકાશ પંચમ ભજન સુવેદ પ્રકાશ રામચંદ્ર ભગવાન કી આપણે બધા